દર્દી અને દર્દી સાથે રહેતો સગાઓ એને ટિફિન યોજના દ્વારા અમારા કાર્યકર્તાઓ અમારા 7 અન્નપૂર્ણા રથ છે. અમારી સંસ્થા ગુજરાત ડેરી લોકલાયન્સ ટ્રસ્ટ અન્નપૂર્ણા રથ આખા અમદાવાદ શહેરમાં જાણીતી છે. આખા અમદાવાદ શહેરમાં અમારો 7 રથ ફરે છે અને આજે તમારે ત્યાં ખાલી ટિફિન મૂકી જાય, બીજા દિવસે લઈ જાય ભરેલું ટિફિન. એ ટિફિનનું વિતરણ અમે સિનિયર સિવિલ હોસ્પિટલ, સર્વ સિવિલ હોસ્પિટલ અને સુપર સિવિલ હોસ્પિટલમાં 700 દર્દીઓને કરીએ. એમાં એની સાથે સાથે કેન્સર વોર્ડના બાળકોને દવાઈ બી આપવામાં આવે છે અને મેડિકલ દવાઓ. પછી એની સાથે સાથે કેન્સરના દર્દીઓ દર બુધવારે શીરો દવાઈ આપવામાં આવે છે. પ્રોટીનના ડબ્બા બી આપવામાં આવે છે. આ ભગીરથ કાર્ય કહેવાય. એની સેવા અમારા વડીલો શ્રી બળવંતભાઈ વ્યાસ, અરવિંદભાઈ સાહેબા, ઘનશ્યામભાઈ પટેલ અને નારાયણભાઈ નવાબ, અનિલભાઈ જનરલભાઈ ત્રિભુવનદાસ પટેલ, આપણા માજી ઉદ્યોગ મંત્રી, આ બધા દિવ્ય પુરુષોએ આ સંસ્થા શરૂ કરી. એમની ભાવના એવી હતી કે મધ્યમ વર્ગના માણસો જ્યાં ટિફિન યોજનામાં આ સિવિલમાં જાય છે તો બહાર જમો તો શું એમને મુશ્કેલી પડે, બહારનું જમો તો બીમાર બી પડે, પૈસા બી ના હોય. બહુ કંઈક શરૂ કરી તો આ યોજના અમે શરૂ કરી. એની સાથે સાથે ટિફિન યોજનાની સાથે અમે અનાજ વિતરણ બી કરીએ છીએ. છેલ્લા 18 વર્ષથી અનાજ વિતરણ ચાલે છે. આજે લગભગ 300 જરૂરતમંદ વ્યક્તિઓને અનાજ આપવામાં આવશે. એમાં 60 કિલો ઘઉં, 30 કિલો ચોખા, 15 કિલો તુવેરની દાળ, 15 કિલો તેલ, તેલનો ડબ્બો, ગોળ, મીઠું, બટાટા, ચા, ખાંડ, એવું લગભગ 12,000 રૂપિયાની એક કીટ થશે. એવા 300 જરૂરતમંદ માણસોને આ કાર્યમાં ટ્રસ્ટી મંડળના કલામાની સાથે પુષ્પાબેન રાઠોડ, નટુભાઈ પટેલ, કનુભાઈ પરીખ, પછી પ્રીતિબેન ડૉક્ટર, આ બધા મહાનુભાવો સહયોગ કરી રહ્યા છે. અને આ સહયોગ સંસ્થાને આપણા મિત્ર વર્ષો અને એમાંથી સહયોગ પ્રાપ્ત થાય છે. ઘણો મોટો સહયોગ કલામાં એમના મિત્રો જે આજે અમેરિકા વસે છે એ બી આ આર્થિક સહયોગ બહુ મોટો કરે છે. આ બધા મોટા સહયોગથી આટલી મોટી યોજના થાય છે. 18 વર્ષથી આ લોકોનો લાભ મળે છે. તમે જોઈ શકો છો અહીંયા દર વર્ષે અમે અમારા કન્યાઓને ચોપડા પુસ્તક ચોપડા બી આપીએ છીએ. 5 સ્કૂલો કન્યાઓને આપીએ. અહીંયા એની આ પ્રવૃત્તિ અમારી ચાલે જ છે. એટલે આ ઈશ્વર ભવન સંસ્થા પેલા જાતીય કાર્યક્રમ દર વર્ષે વિનામૂલ્યે વાપરવા આપે છે. એમને બી સેવાનો વાપર કરીએ. આ બધી સેવાઓ બી અમે કરી રહ્યા છે, સહયોગ કરી રહ્યા છે. અને અમારા મુખ્ય આધાર છે અંગપંગુ જે કહેવાય એવા અમારા મિત્રો જે રિક્ષા રથ ચલાવે છે એ મિત્રોનો બી સહયોગ છે. અવિરત અમારા ચાલે છે. આપણે બધા પ્રાર્થના કરીએ કે આ વર્ષે જે લોકોનો લાભ મળ્યો છે એનો આવતા વર્ષે બીજા લોકોનો બી લાભ મળે એવી અન્નપૂર્ણા માતાની કૃપા રહે અને સમાજ પ્રત્યે આવું નમઃ પાર્વતી પતે